जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
प्रभु यीशु ख्रिस्त सामर्थ्य वचन द्वारा प्रभु तुम्हान आज वार्तालाप कोय અને બધા શ્રોતાગણ માટે આભાર માનતા હું। માં વહાલા ભાભોઈ યા દુનિયાની અંદર આજે સૌથી એક મોટો સવાલ હે કે આપા એકબીજા માટે કાંઈ કહો છે। પ્રિય માં વહાલા ભાઈ યા જવાબ હે કે આપા એકબીજાનો ન્યાય નહીં કહો છે। માં વહાલા ભાભોઈ આ દુનિયાની અંદર માહો ન્યાય કરવા માટે ઊભા થઈ શકે હે, પણ બાઇબલ ધર્મશાસ્ત્ર આખે આપા કોઈનો બી ન્યાય ત્યાં વહેલો સમયે નહીં કહો છે। નિયમ શાસ્ત્રની અંદર આપા નિયમોથી બંધાયેલા છે। માં વહાલા ભાભો યાકૂબનો પત્રો ચા 4 અધ્યાય ચા 12મી કલમમાં હે કે લખલા હે કે આપા એકબીજાનો ન્યાય નહીં કહો છે। માં વહાલા ભાભો એક ન્યાયનો દીહી આખા દુનિયામાં येનાरो है અને દરેક વ્યક્તિ અહીંયા या શરીરમાં રોઈને જે કાંઈ બી ભલાને ભૂંડા કોઈ આવી या ન્યાય એક દી ઈશ્વર કરી આપા નહીં। માં વહાલા ભાભો આપણે એકબીજાનો ન્યાય કરાંજો છે। દેવા વચનની અંદર લખલા હે કે આપા અરસપરસ એક જ દિલના હોતે આપા મોટી મોટી વાતોમાં આપણે મન નહીં લગાડીએ। આપા નમ્ર ભાવે આપા ગરીબ લોકો કાળજી રાખજે અને આપા બુદ્ધિમાન પોતાની જાતને નહીં સમજીએ। ભૂંડાઈને બદલે ભૂંડાઈ નહીં કહેજે। સગળા માણસની નજરમાં જે શોભે તે જ કરવા માટે કાળજી રાખજે। બની શકે તો આપા એકબીજા માટે હળી મળીને ચાલજે, એમાં જ ફાયદો હે। પ્રિય માં વહાલા બાબોય દેવા વચન રોમિયોના પત્ર 12મો અધ્યાય 16મી કલમની અંદર દેવા વચન સ્પષ્ટ હે કે નાખે કે આપા એકબીજાની સાથે હોળી રીતે જીવજે કે એક જ દિલના બની શકીએ। માં વહાલા બાબોય યા દુનિયાની અંદર એક દિલના તી વ્યક્તિ બની શકે જે ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાઈ ગયેલા હોય અને તે એક જ ये व्यक्ति बनी सकते हैं कि जे पति पत्नी ने ईश्वरे जोड़ाए और ये थी। प्रिय माँ वाला बाबोई ती एक दिल ने बनते हैं પણ બીજા કોઈ એક દિલના નહીં બની શકે। પણ બાઇબલ ધર્મશાસ્ત્ર આ કહે કે આપા એક જ દિલના છે અને આપે મન મોટી મોટી વાતોએ નહીં લગાડતા। આપા એકબીજાનો ન્યાય નહીં કહો છે। માં વહાલા બાબાના વચનમાં લખ્યા હે નિયમ દેનારો અને ન્યાય કરનારો એક જ દેવના વચનમાં હે અને તો તારનાર તથા નાશ કરવા માટે શક્તિમાન હે, પણ એકબીજાનો ન્યાય કોનાર તું કો। બાઇબલ કહે એકબીજાનો ન્યાય કોનાર તું કો। આજે સવાલ પરમેશ્વર દરેક વ્યક્તિ પૂછે કે તું એકબીજાનો ન્યાય જો કહો તો તું કું હે તો કે તું એકબીજાને ન્યાય કહી શકે। દેવા વચનમાં લખ્યા રોમિયોનો પત્ર 14મો અધ્યાય 4થી કલમમાં તું કું હે તો કે બીજા ચાકરને દોષી ઠરાવે। ત્યાં ઉભા રોના અને ચા પડી જાના ત્યાં પોતાના ધણીના હાથમાં હે, પણ તું કું હે તો કચ્છા ઉભા રાખવા માટે તું તૈયાર હોઈ શકે। પણ દેવા વચનમાં લખલા હે ચાલ ઉભો રાખવામાં એ પ્રભુ ચાલ ઉભો રાખી શકે એવડો સમર્થ દેવ હે। પ્રિય માં વહાલા બાપ હોય દેવા સેવકા વિરોધની અંદર બી કદી કોઈએ નહીં બોલા જોજે। એવડા દેવના વચન में સ્પષ્ટીકરણ કહેવામાં એને હા કાપા કોઈ બી દેવા સેવકા विरोध में नहीं बोली सकजे। बोलना वक्त जो बोलना ये तो तुम बोलते हैं तो दरेक माँ है या जीभनो उपयोग जोड़ो कोई और त्या न्याय भी एक दी देव कोनारो है। तेथी नकामी बोलेली वातोनो देव एक दी न्याय करी यह समझीने दरेक व्यक्ति कदी पण कोईना भी दोष लगावीने जीवना नहीं है। प्रिय माँ वहाला बाबोई पोताने तपास कोना है काई एक बीजा दोष दे रही हो काई एक बीजानो न्याय कोई रही हो। तो आज जे देवा जीवना गोट प्रोग्राम होनाते तुम्हें पोताना जीवन प्रभु यीशु ख्रिस्त हाथ में दे दिया। माँ वाला भाई देव तुम्हान प्रेम को होय અને કદાચ તમારા ન્યાય કોનારે વ્યક્તિ હતે તો પાપથી ફિર્યા એ પાપનો ન્યાય એક દી દેવ કરી આપા કોઈને બી દોષ નહીં દઈ શકજે, આપા કોઈનો બી ન્યાય નહીં કોઈ શકજે। સમય પહેલા દેવ પોતાના લોકા ન્યાય કોના માટે એનારો હે અને તો જરૂર ન્યાય કરે ત્યાં પહેલા આપા કોઈનો બી ન્યાય નહીં કોઈ શકજે। પણ પ્રિય માં વહાલા ભાવ હોય લોકો ઉભો થાકી જાતે हैं
लोका न्याय कोरा माटे कदी पण ओडो न्याय कोना अधिकार देवे कोई मनुष्य ने नहीं देनो हम या दुनिया नी अंदर मूसा कोई ने एक प्रभु नो सेवक होई गयो अने चाथी एक बात भूल होई गई के चे बीजी एक पत्नी बनावी लीधी अने चा मोटी बहन अने चा मोटो भा मूसा नी विरोध में बोला लाग्या अने देवनो सेवक हतो चा भूलनो न्याय देव कोई सकतो पण छे पोताना भा बहन मूसानी विरोध में बोला लाग्या अने देवनो न्याय एनो अने मरियम कोई छे मूसानी मोटी बहन हती ती कोड़ी बनी गई अने समाज थी तेल काढ़ी देवामां एनी ओड़ो न्याय एनो अने तुम्हारी जिंदगी नी अंदर तुम्हें एक बीजा ने दोषित ठहरावते अने कदाच न्याय कोते तो देवनो न्याय तुम्हें वे सके है। प्रिय मावाला भाई एक बनेली घटना ने आई वर्णन करा मागता हूँ। प्रिय मावाला भाई एक प्रभुनो सेवक सेवा कोता तो अने चा विरोध नी अंदर एक पत्रकारे खोटी खोटी बातों लखीने छापी देनी थोड़ा दिवस हो जाया जे हाथे जे लखिया था देवा सेवा का विरोध में अचानक एक्सीडेंट दया अने चा हाथ तूटी गयो अने ते बो मोड़ा होई चुक्या था का तो माफी प्रभुना पासे एन मागे या पहला ते पोतानो हाथ गुमावी देनो। प्रिय मां वाला भाई प्रभुना लोका विरोध नी अंदर कदी भी न्याय कोरा माटे उभा नहीं रोना। आज कदाच तुम्हें जिंदगी में एक बीजा नो न्याय कोना रहते हैं तो पछतावो कोई लिया आज पछतावानो दी है आज तारानो दी है ई समझीने तुम्हारा जो दीवाना गोठनो प्रोग्राम होनाते हैं तो प्रभु यीशु ख्रिस्त ने पोतानो उद्धार करता तरीके स्वीकारी ले जा। माँ वाला बाबा बो मोड़ा नहीं हो बीजा प्रोग्राम पहला तुम्हें जिंदगी आज ज्या प्रोग्राम होनाते तुम्हारा प्रभु यीशु ख्रिस्त फिरिया अने तो पोताना लोका नाखे फिरिया अने मापैया एटले आ तुम्हें स्वीकार कोही तुम्हारा एक डगला प्रभु यीशु ख्रिस्तनी तरफ चालते या अने प्रभु तुम्हान प्रेम करा मागे त्यो पोताना पोहोय बनाड़ा मागे अने तो तुम्हान स्वीकारा माटे पोताना हाथ लांबा कोई तुम्हान हादे ओ वेत्रो करनारा अने बोझ थी दबायला तुम्हारा सगळा माप या आज तुम्हान विसामो दी ओडो एक ज प्रभु है आज तुम्हान हाथ है। प्रिय माँ वाला भाई कदाच आपा एक बीजा नो न्याय को रही तो आज तुम्हारा पछतावो कन प्रभु यीशु ख्रिस्तनी पासे आई आमी तुम्हें बधा माटे प्रार्थना करता हूँ। सर्वशक्तिमान जीवित पिता परमेश्वर यह समय दरेक श्रोता गणा माटे प्रार्थना करता हूँ चाह जिंदगी में प्रभु जी ओड़ा कदाच पापना बंधनों में रही कहते हैं एक बीजा लो न्याय कहते रही तो प्रभु चाहन माफ को छे अने चाह पाप ने यीशु ख्रिस्तना लोही थी धोई दे छे अने कदाच ते बीमार ग्रस्त हो रही तो विंदायेला हाथ थी चाहन स्पर्शी ले छे ने तू एलान साजो कोजे सर्व महिमा प्रभु तू देता यीशु मां प्रभुना नाम में प्रार्थना मांगजे आमेन। माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002 तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429 37551 आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।